Ana, ચાલો ચાલો. હે બોલા આ બાજુ વાહ દોસ્ત વાહ. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો બધા? મોજમાં. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને ગૌ માતાને કરવાની છે ખુલ્લી. આજે અમારે સત્તાબેન લઈ આવવાની છે દોરી પતંગ ચડાવવા માટે. દોરી લાવવાની હે? હા, તો ફટાફટ કરીએ ખુલ્લી. ઓહો લાખી અને રોજી કોલોડો સત્તાડો બચ્ચો. કાકા બે ઉતાળી છોડી જતી રહી જતી રહી ત્રણ જતી રહી. અરે એટલે ભરીને છોડો પણ જતી રહેવા દો ને. આ બગાડે સિલાઈ આ હોકળ થોડી રકમ કરી રહી. એને તો બધું તો ગમતું જ નહીં. જા હજરે ડાયરી ઓ હાલો ખડી ખટ 1 નંબર. હાલો ઓહો હો ટીંગુડા વિંગુડા ધોડ. એ બાજુ છે હેડી. હાલો હાલો ગોરલ હાલો. ઓહો નાખી તો કગાડે છે એ તો હું આડું કરોડો ઇવેન નિયા કરી દો પગ. તો જો ભાઈ બધાને 4 મોજ કરી દીધી એની યાર. હવે ખાઈ જશે દિવસ દરમિયાન શાંતિ. અમને એક ચા બા મેળે ખબર પીને ચા પી જ શકતો પછી. હવે કાબરી વરા કરતી યાર જલ્દી વી જાય. સારું વાગતી ડબ્બર. જો અત્યારમાં ગાયું આપણે બધી ખુલ્લી કરીએ. 15 પૂળા હતા 15 પૂળા હતા ને હોજના 10 પૂળા 25 પૂળાને નિયર થાય. 2 નિયર ગાલ કરીએ છીએ. આજે જો પાણી ઉભરાઈ નીકળ્યું છે. અહીંયા કાલ લાકડો જે હતા ને લેવરાઈ દીધો બધા. એટલે આ જગ્યા થઈ ગઈ ખુલ્લી. હવે અહીંયા ગાય ઊભી રહી શકે. પાણી ભરાઈ ગયું છે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.
આજે કાલના વિડીયોમાં ભાઈ કોમેન્ટ કરી કે પગરને પણ ભાઈ મન થાય ખુલ્લું થવાનું, પગરને આ બધું કામ પતી જશે ને એટલે પગરને પછી અહીંયા ખુલ્લી રાખશું અંદર, કેમ કે અંદર કોઈ ભાગ એવું છે ને એટલે મધરબેન ખુલ્લા રહેશે. મધરને ભગર બધું થઈ જાય તો મધરબેન ખુલ્લા રહેશે. પંખોડી બેનને આજે નવરી દીધો અને શેડા આજે ફરીથી એકવાર મસ્ત ધોઈ દીધો છે કમ્પ્લીટ ચકાચક. અને આ જોઈ શકો છો આ બાજુ આપણે થઈ ગઈ છે દિવાલ. તો બધા વિચારતા છે કે ભાઈ આટલી ગેપ કેમ છે, તો આમાં એવું છે કે કોકરેજ ગાય માટે હાઇટ વધારે રાખવી પડે, કેમ કે એક વખત મારે હાઇટ નાની હતી તો ગાયો કૂદી જતી હતી, તો આ 5 ફૂટની હાઇટ રાખીએ. અને અહીંયા હવે વચમાં મારી દેવાની જાળી ફેન્સિંગની, તો શું છે કે કૂતરું કાગડું કશું અંદર આવી શકે નહીં, ડબલ સેફ્ટી થઈ જાય. અહીંયા આવશે ગેટ એટલે ગૌ માતા બધી અહીંયા ખુલ્લી રહેશે. 12 ફૂટનો ગેટ છે એટલે મગફળી બીજી કોઈક દિવસ અંદર લાવીએ તો પણ આવી જાય. આ 2 ગેટ બની રહ્યા છે. એ શકતા હાલો પૂરા લઈ જાઓ, રહેવા દે વાર છે પછી, રહેવા દે યાર. પપ્પાને તો ચોખ્ખું રાખવા જોવે છે, જો ત્યાં પણ વાડામાં ચોખ્ખું કેટલું રાખી રહ્યા. હાલો પૂળા પેલા 2 હોય નાખી દો પરા, અને બીજા 10-12 પૂળા એમાં જવા દઈએ. એમ તો ભાઈઓ નિયર થઈ ગઈ છે બધાને. કાબરી ચાલ વી આવે તો ભાઈઓ તારીખ ખરાબ સમાચાર આવ્યા છે. દશરથભાઈને શંકાથી ફોન આવ્યો હતો અને કીધું છે કે મોર પાછો જતો રહેશે. તો ભગવાન એના આત્માને શાંતિ આપે. શું થયું અચાનક કંઈ ખબર નથી પડી. કાલ સુધી અમદાવાદ રેડી હતો અને દશરથભાઈનું કહેવું છે કે ખરવાની અસર હતી, પડી ગયું તો એક દિવસ એને ખાધું ના અને કાલે ગોળ પાણીને બધું પાયું છતાં એ જતો રહ્યો છે. તો ભાઈઓ મોરલાને આત્માને શાંતિ આપે ને ભગવાન એના હારા ઘરે વાવ કરે, કેમ કે એ આપણો અનમોલ વતન હતું, કુદરતી આપણા સાથે ના રહ્યું. તો ભાઈઓ બધા પ્રાર્થના કરજો એના આત્માને ખૂબ શાંતિ આપે. જય ગૌ માતા, જય ગોપાલ. અને દશરથે કીધું બીજી તો વાસળીને બધા રેડી મને કે ના રેડી નથી, કે એવું તો અહીંયા મોકલી દો પણ કે ના રેડી છે બધા. તો ભાઈઓ જોઈ શકો છો આપણી ગૌ માતા અત્યારે બધી મસ્ત નિયાર કરી છે. દશરથભાઈને કીધું છે જો પૂરીને એનો તમારે મોકલો તો અહીંયા મોકલી દો, પણ કે ના હાલ ચારવા બરવા રેડી પડે. તો મોરલાને અચાનક, કેમ કે એમની જોડે પણ 10-20 ગાયો છે, એ પણ બહુ સાચવે છે. જેમ આપણી કોઈ 4 વાગે બધું આપણે તો અહીંયા બોધી રાખવું પડે, 4 વાગે બધું જોઈએ. તો મેં કીધું પૂરીની બધા રેડી છે ને કે ના રેડી, એમને તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ કેમ કે મોરલાને લગભગ આપણે અહીંયા એક વખત ખરવાની અસર થઈ હતી બધાને, તો એ સમય બચી ગયો હતો ને અત્યારે એના સમય એવું લખેલું હશે ને કુદરતી એના લેખ ત્યાં લખેલા હશે, આપણે શું કરી શકીએ. તો બધા પ્રાર્થના કરજો ભગવાન એના આત્માને શાંતિ આપે. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. બોલા આ બાજુ વાહ દોસ્ત વાહ. મોરલા આ બાજુ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર. પંખોડીને બદલી દીધી અને અમારે કારીગરે જો બધું રેડી કર્યું. તો પકાભાઈ તમે 4 પાઇપો કેમ ના મારી? 4 પાઇપો એવું એમ? તો જાળી મારવાથી શું ફાયદો થાય એમ? અમારે એક મિત્ર છે, સબસ્ક્રાઈબર છે અને અમારા પરમ મિત્ર છે, તો કે ભરતભાઈ 4 પાઇપો મારવી હતી. મેં તો અમારે પકાભાઈ કારીગર કે 3 મારવી છે. આપણે પેલી વખત 3 4 મારી કૂદી નીકળી જતો હતો નહીં? જાળી મારે કોઈ ચિંતા નહીં એમ? જાળી ગાયું શેકડે બગડે નહીં અટકી આવે ને? જાળી બાલા ભાગો મારવા એમ ને? એટલે મેન તો આપણે મેન ફાયદો એ થાય કે ગોડાઉન થઈ જાય. આટલું ગોડાઉન આવડું થઈ જાય. હડો હડો આપણે હવે ગાયો લાવો. હા રેડી રેડી. હા રેડી હડો.
ચલો હવે અમે ગાયો ખુલ્લી કરી આવા, બધી તૈયાર થઈ ગઈ છે. હડો કાકા આપણે મોરલો બાપડો જતો રહ્યો પૂરો. મોટા નવડા કીધા દીવા રહેતી જો ફેરવા છૂટા ફેરવા મેલા આખલો નહીં ગોતો ઘરનો આખલો જતો રહ્યો. જબર 1819 બિંદન નો આખલો ખવડાયો હતો ને પકડા ભાઈ રેટલો જબર પોર ખવડાયો હોટ રાખવો હતો બાપડે ઓલો મરી ગયો કોણ તો ખરવા આવ્યો. હાલો હા હાલો બહુ દે કે અમારા મુકેશભાઈ કે રસ્તો 12 ફૂટનો રાખજો. 12 ફૂટનો રસ્તો મસ્ત છે. હા ગીરી એક બધો અમે મોરલાનો વિડીયો મોકલ્યો તો લોકોને કોમેન્ટ પણ ઘણી આવી છે કે મોરલાને શું થયું. મોરલાને ખરવામાં હોવા થયો છે અને મોરલાને મારે એવું મૂકવાનું રીઝન નહોતું કે આપણે ત્યાં પણ કહેવાનો મતલબ કે ત્યાં થોડા 2-4 મહિના રહે તો શેડથી ના આવે ને એના મોરલાના હમણાં ટૂંક સમયમાં સિંગ પણ કઢાયા તો મજબૂત હતો, પણ અચાનક આવું શું થયું છે. ભગવાનના આત્માને ખૂબ શાંતિ આપે. બાકી મોરલો આપણે ફાર્મમાં લાવવાનો ચોથો હતો કેમ કે મોરલાને આપણે શરૂઆતથી વચમાં માગ્યો હતો પણ આપણે નહોતો આપ્યો કેમ કે આપણે 18 ગુણો લાવવાની ખૂબ ગણતરી હતી. મને એમ કે ચહેરાની અંદર થોડો 2-4 મહિના રહે તો સેટ થઈ જાય. તો મિત્રો મળીએ કાલે નવા વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ.